आफ्रिका અને એશિયા આ ત્રણ ખંડમાંથી પસાર થાય છે. હું તમને લખાવીશ, ઉતાવળ નહીં કરો, કેમ કે બધા અમુક વિદ્યાર્થીઓ નવા છે, બરાબર, જેને બેઝથી, બરાબર, નીચેથી બધું સમજવાનું હોય પાયાથી, કેમ કે જીઓગ્રાફી નો ભણ્યા હોય, જે લોકો ભણ્યા હોય એને ખબર હોય કે ક્યાં ખંડ ને આ બધું પ્રશ્ન આવે છે, પણ બધું મને આઈડિયા છે. હું તમને વિશ્વ ભૂગોળ જ્યારે સમજાવીશ ત્યારે બધું તમને માહિતી આપીશ, બરાબર. છતાં જો લખવું હોય તો લખી નાખો કે વિષુવવૃત્ત છે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા ખંડમાંથી પસાર થાય છે, બરાબર. વિષુવવૃત્ત છે ત્રણ ખંડમાંથી પસાર થાય. ક્યાં ક્યાં ત્રણ ખંડ? દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા, બરાબર છે. હવે આપણે કર્કવૃત્તની માહિતી મેળવીએ. બરાબર, કર્કવૃત્ત, ચલો લખતા જાજો સાથે. કર્કવૃત્તની વ્યાખ્યા શું થાય કે વિષુવવૃત્તની ઉત્તરે, સાથે લખતા જાજો નોટમાં, વિષુવવૃત્તની ઉત્તરે, ઉત્તર એટલે ઉપરની બાજુએ, ખાસ યાદ રાખજો, આ ઉત્તર દિશા છે, આ ઉત્તર દિશા છે, બરાબર. વિષુવવૃત્તની ઉત્તરે આવેલી 23.5મી આડી કાલ્પનિક રેખા, આડી કાલ્પનિક રેખા જેને કર્કવૃત્ત કહે છે, બરાબર છે. વિષુવવૃત્ત છે એની ઉત્તરે, વિષુવવૃત્તની ઉત્તરે આ દિશામાં, આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, બરાબર. વિષુવવૃત્તની ઉત્તરે આવેલી 23.5 ડિગ્રી આડી કાલ્પનિક રેખા જેને કર્કવૃત્ત કહે છે, બરાબર. કર્કવૃત્ત છે એ ભારત તથા ગુજરાતમાંથી, ભારત તથા ગુજરાતમાંથી પસાર થાય છે. લખતા જજો સાથે, બરાબર. જે કોઈ પાછળ રહી જાય મને કહેજો, એટલે હું થોડી સ્પીડ ઓછી રાખું બોલવામાં, બરાબર. ભારત તથા ગુજરાતમાંથી પસાર થાય છે, બરાબર. ત્યાર પછી લખો ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે, ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. ક્યાં 6 જિલ્લા? સૌથી પહેલા આવે કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી. આ 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. કર્કવૃત્ત છે એ ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. ક્યાંથી? કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી. જેમાં આપણે કચ્છમાં એક સ્થળ વારંવાર જે એક્ઝામમાં પૂછાતું હોય છે એ છે ધીણોધર નો ડુંગર. ધીણોધર નો ડુંગર છે, બરાબર, જેની ઉપરથી પસાર થતું હોય છે. લખાઈ ગયું બધાને? હવે કર્કવૃત્ત છે એ ભારતના કયા રાજ્યોમાંથી પસાર થાય? ત્યાર પછીનો પોઈન્ટ લખજો. કર્કવૃત્ત ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી પસાર થાય છે, બરાબર છે. ક્યાં 8 રાજ્ય લખીએ આપણે વન બાય વન. સૌથી પહેલા આવશે ગુજરાત, ત્યાર પછી રાજસ્થાન, ત્યાર પછી
मध्य प्रदेश, ત્યાર પછી મધ્ય પ્રદેશની બાજુમાં કયો આવે? છત્તીસગઢ, ત્યારબાદ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. બરાબર છે? સાથે છો બધા? ક્યાં ક્યાં રાજ્યોમાંથી પસાર થાય છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. પ્રશ્ન તમને પૂછે કે કયા રાજ્યમાં કર્કવૃતની લંબાઈ સૌથી વધારે અને સૌથી ઓછી છે? શું પ્રશ્ન પૂછે કે કયા રાજ્યમાં કર્કવૃતની લંબાઈ સૌથી વધારે છે અને કયા રાજ્યમાં સૌથી કર્કવૃતની લંબાઈ છે ઓછી છે? તો કર્કવૃતની સૌથી વધારે લંબાઈ કયા રાજ્યમાં છે? યસ, મધ્યપ્રદેશ. સૌથી ઓછી લંબાઈ છે રાજસ્થાનમાંથી. મધ્યપ્રદેશમાં સૌથી વધુ લંબાઈ, રાજસ્થાનમાં સૌથી ઓછી લંબાઈ. બરાબર છે? સાથે છો બધા? ઇરેઝ કરી દો, સ્લાઇડ જવા દો. સર ઓલું પાછું બોલો તો, મધ્યપ્રદેશ વાળું. મધ્યપ્રદેશ રાજ્યમાં કર્કવૃતની લંબાઈ સૌથી વધારે છે. મધ્યપ્રદેશ રાજ્યમાં કર્કવૃતની લંબાઈ સૌથી વધારે. પછી કયા રાજ્યમાં હતી સર? માન લો ભારત છે, બરાબર? ભારતમાંથી આ રીતે કર્કવૃત પસાર થાય છે, બરાબર? તો આ ગુજરાત છે, ગુજરાત. આ છે મધ્યપ્રદેશ, બરાબર? આ છે વચ્ચે રાજસ્થાનનો થોડોક જ ભાગ આવે છે, બરાબર? આ છે મધ્યપ્રદેશ, આ છે છત્તીસગઢ, બરાબર? ત્યાર પછી આવે છે ઝારખંડ, બરાબર? ત્યાર પછી આવે છે પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલ, બરાબર? પછી ત્રિપુરા અને મિઝોરમ. આ રીતે ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. એમાં સૌથી વધારે લંબાઈ મધ્યપ્રદેશ છે, એ નામ જ મધ્યપ્રદેશ છે, એટલે કે ભારતની મધ્યમાં આવેલું છે, બરાબર? એટલે જે રીતે આડી રેખા પસાર થાય, બરાબર? આડી રેખા પસાર થાય, માની લો કે આનું ડિસ્ટન્સ છે એ 2900 કિલોમીટર છે. ભારતમાંથી કેટલા કિલોમીટર પસાર થાય? તો 2900 કિલોમીટર. તો આ 2900 કિલોમીટર માંથી સૌથી વધારે લંબાઈ કયા રાજ્યમાં છે? કે સોરી સર, પણ થોડાક માઇક પાસે રહ્યો ને, અવાજ તમારો ઓછો આવે છે. બરાબર, હવે આવે છે બધાને અવાજ? ક્લિયર છે? ક્લિયર છે અવાજ હવે બધાને? સમજાય છે? હા સર, સંભળાય છે. બરાબર. હા. મધ્યપ્રદેશ રાજ્યમાં કર્કવૃતની લંબાઈ સૌથી વધારે છે, બરાબર? ને એ જ રીતે પ્રશ્ન એવું પૂછે કે કયા રાજ્યમાં, ભારતના કયા રાજ્યમાં કર્કવૃતની લંબાઈ સૌથી ઓછી છે? તો એ છે રાજસ્થાન રાજ્ય. આ સ્લાઇડ લખાઈ ગઈ છે બધાને? કોઈને બાકી છે? આ સ્લાઇડમાંથી જે મેં લખ્યું છે એ લખવાનું બાકી છે કોઈને આમાંથી? અચ્છા, તો જવા દઉં છું, બધા લખાઈ ગયું હોય તો. સારું, ચલો. તો આપણે 2 અક્ષાંશની વાત કરીએ, એક છે કર્કવૃત, એક છે વિષુવવૃત્ત. હવે ત્રીજા અક્ષાંશની વાત કરીએ, જે આપણા માટે એટલો બધો કઈ મહત્વનો છે નહીં. શું કામ? કેમ કે એને ભારત ને ગુજરાત સાથે કઈ રિલેશન છે નહીં, ને આપણે કઈ વિદેશમાં કઈ પરીક્ષા આપવા જવું નથી, બરાબર? આપણે ખાલી ગુજરાતની પરીક્ષા, ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા પાસ થઈ તો ઘણું, બરાબર? આફ્રિકામાંથી કોઈને એક્ઝામ આપવી હોય, આફ્રિકા દેશમાંથી યુપીએસસી ની, બરાબર? તો એ કામમાં આવે. આ છે 23.5 ડિગ્રી, બરાબર? આ વિષુવવૃત્ત 0 ડિગ્રી, આ કર્કવૃત્ત 23.5 ડિગ્રી,
તમને પ્રશ્ન એવું પૂછે ને કે મકર ઋતુને સર ડિગ્રીમાં સર આફ્રિકા વાળું એક મિનિટ આફ્રિકા વાળું પાછું કયો ને એકવાર. કહું છું મકર ઋતુને ડિગ્રીમાં કઈ રીતે દર્શાવાય? ક્યારેક ક્લાસ 3 ની એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછી લે. શું પ્રશ્ન પૂછે કે મકર ઋતુને ડિગ્રીમાં કઈ રીતે દર્શાવાય? તો ઓપ્શન આવો હોય, પેલો ઓપ્શન આવો હોય એ કે 23.5 ડિગ્રી પશ્ચિમ રેખાંશ. બીજો ઓપ્શન આવો હોય 23.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. ત્રીજો ઓપ્શન આવો હોય 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. ચોથો ઓપ્શન આવો હોય ડી કે 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. ક્લાસ 3 ની એક્ઝામ આવો પ્રશ્ન પૂછાઈ ગયો છે અને પૂછાઈ શકે, બરાબર? કે મકર ઋતુને ડિગ્રીમાં, બરાબર, કઈ રીતે દર્શાવાય? તો રેખાંશની અત્યારે વાત જ નથી. મકર ઋતુ આવે એટલે તમારા મગજમાં પેલો તો એક કન્સેપ્ટ તો ક્લિયર થઈ જાય કે મકર ઋતુ એટલે અક્ષાંશ છે. વિષુવવૃત્ત, કર્કવૃત્ત ને મકર ઋતુ એ શું છે? ત્રણે તો કે અક્ષાંશ છે. એટલે આ બે ઓપ્શન તમારા કેન્સલ થઈ ગયા. હવે વાત આવી આ બે ઓપ્શનની. તમને કર્કવૃત્ત ભારતમાંથી પસાર થાય તમને ખબર છે. ક્યાંથી પસાર થાય છે? ભારતમાંથી. મેં તમને કીધું કે વિષુવવૃત્તની ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધમાં, બરાબર? એટલે આ ઓપ્શન કેન્સલ થઈ ગયો, બરાબર? તો એક જ ઓપ્શન બાકી રહ્યો, કયો? 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ આનો સાચો જવાબ થાય. સમજાય? એક્ઝામમાં પ્રશ્ન કઈ રીતે પૂછાય કે મકર ઋતુને ડિગ્રીમાં કઈ રીતે દર્શાવાય, બરાબર? તો મકર ઋતુ એને ડિગ્રીમાં કઈ રીતે દર્શાવાય? તો કે 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. હવે મકર ઋતુની આપણે ડેફિનેશન લખીએ. સર સોરી, ઉપરના સર રિપીટ કરો ને, કેમ નો આવે ત્રણ ઓપ્શન સર? હા, કરું. જો મકર ઋતુને ડિગ્રીમાં કઈ રીતે દર્શાવે, મેં તમને પ્રશ્ન પૂછ્યો, બરાબર? તો ડિગ્રી એટલે શું? તો કે કેટલામી રેખા છે ઈ, ને એમાં સાથે દિશા તમારે ખાસ યાદ રાખવી પડે. કે 0 ડિગ્રી છે ત્યાંથી દિશાના આપણે બે ભાગ પાડી દીધા છે. આ ઉપરના જેટલા પણ અહીંયા જેટલા અક્ષાંશ છે એને આપણે ઉત્તર અક્ષાંશ નામ આપ્યું છે. નીચેના જેટલા અક્ષાંશ છે એની સાથે આગળ પ્રિફિક્સ શું લાગે? તો કે દક્ષિણ. તમને સર સમજાવશે પ્રિફિક્સ ને સફિક્સ. એટલે પ્રિફિક્સ એટલે કે જે આગળ અનુક, જેને આપણે કહીએ ને કે આગળ જે શબ્દની જે આગળ લાગે એને પ્રિફિક્સ કહેવાય. એટલે કે તમે મકર ઋતુ અથવા તો સોરી જે પણ દક્ષિણ અક્ષાંશ જે પણ તમે દર્શાવો ને એમાં આગળ દક્ષિણ છે બાય ડિફોલ્ટ લાગી જ જાય, બરાબર? જેમ કે મકર ઋતુ છે એ દક્ષિણમાં આવેલું છે એને કહેવાય દક્ષિણ અક્ષાંશ. કેટલા ડિગ્રી ઉપર દક્ષિણ અક્ષાંશ આવેલો છે? તો કે 23.5 ડિગ્રી, પરફેક્ટ લોકેશન, બરાબર? એવી જ રીતે આ પેલા બે ઓપ્શન શું કામ ન આવે? કેમ કે આપણે વાત જ અત્યારે અક્ષાંશની કરીએ છીએ, બરાબર? જો હું તમને સમજાવું, આ પૃથ્વી છે, એની ઉપર જે આડી કાલ્પનિક રેખાઓ દોરેલી છે, આ બધી આ રેખાઓ આ રીતે, બરાબર? આને શું કહેવાય? અક્ષાંશ. આ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું પણ રિવિઝન નથી કર્યું. પૃથ્વી ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ, આ બધી રેખાઓ છે એને કહેવાય અક્ષાંશ. રેખાંશની હજી મેં વાત જ નથી કરી તમને. રેખાંશ કોને કહેવાય તમને સમજાવું. આ રીતે પૃથ્વી ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ. પૃથ્વીનો નકશો આ રીતે તમે જોઈ હશે પૃથ્વી, બરાબર? જોયો છે આવો પૃથ્વીનો ગોળો? બધા આ રીતે પૃથ્વીના ગોળા ઉપર બધું દોરેલું હોય. કદાચ જો ક્યારેય બીજી શેડ્યુલમાંથી ટાઈમ મળી જાય આપણને, બરાબર? તો આડી કાલ્પનિક રેખા, આ બધી આડી રેખાઓ છે, બરાબર? એને આપણે નામ આપ્યું હતું શું? તો કે અક્ષાંશ. એ આ વખતે મેં ભણાવ્યું હતું. એટલે આ બધી ઊભી રેખાઓ છે, બરાબર? પૃથ્વી ગોળ છે એટલે આમ સીધો પટ્ટો ન આવે, આમ કહું એટલે કે રાઉન્ડ શેપમાં આવે. એટલે જે ઊભી રેખાઓ છે એને કહેવાય રેખાંશ. અને ઇંગ્લિશમાં અક્ષાંશને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે લેટિટ્યુડ. રેખાંશને ઇંગ્લિશમાં શું કહેવાય? લોન્જીટ્યુડ. સમજાણું બધાને? એટલે આપણે બે અત્યારે વાત કરી છીએ અક્ષાંશની, એટલે રેખાંશ ક્યાંય વચ્ચે આવે જ નહીં. મકર ઋતુ, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત. મેં તમને પહેલા કીધું કે આ ત્રણ અક્ષાંશની વાત કરતા એટલે રેખાંશ ભૂલી જવાનું. આ તો બાય ડિફોલ્ટ નીકળી જાય એમને, સામાન્ય બુદ્ધિ સાવ, બરાબર? હવે કન્ફ્યુઝન આપણે અહીંયા હોય બે જગ્યાએ. તો ઉત્તર અક્ષાંશ એટલે 0 ડિગ્રીની ઉપરની ભાગમાં, તો 0 ડિગ્રીની ઉત્તરના ભાગમાં આપણે જો સમજ્યા આ કર્કવૃત્ત છે, આ શું છે? કર્કવૃત્ત છે. આ મકર ઋતુ છે, બરાબર? આ સેન્ટર પોઈન્ટ છે વચ્ચેનો. અહીંથી આપણે બે દિશા નક્કી કરી. આ ઉપરનો ભાગ છે એ ઉત્તર, નીચેનો ભાગ છે દક્ષિણ. ડન? સમજાઈ ગયું બધાને? કોઈને ડાઉટ છે હવે? જેને ડાઉટ હોય છેલ્લી 10 મિનિટમાં મને પાછો પ્રશ્ન પૂછજો, એટલે ફરીથી બીજા લોકોનો ટાઈમ ન બગડે, બરાબર છે? આપણે આગળ વધીએ. સર ઓલું
આફ્રિકા વાળું રહી ગયું. હા હા બધું યાદ છે મને, એ તમે ચિંતા નહીં કરો. પણ અત્યારે આ આટલું જેટલું અત્યાર સુધી આપણે ભણ્યા એમાં બધા બધા સાથે છો? લખાઈ ગયું છે બધાને? ઓકે. સારું, ચલો તો આ ઇરેઝ કરી દઉં છું, બરાબર? જવા દઉં છું. હા, મકરવૃતની વ્યાખ્યા બાકી છે, મને યાદ છે. આપણે વ્યાખ્યા લખીએ. લખો એમાં વિષુવવૃત્તની દક્ષિણે આવેલ (23.5 ડિગ્રી) અક્ષાંશને મકરવૃત્ત કહે છે. વિષુવવૃત્તની દક્ષિણે આવેલ 23.5 ડિગ્રી અક્ષાંશને મકરવૃત્ત કહે છે. ક્લિયર? બરાબર. હજી કોઈ ન સમજાતું અહીંયા સાઈડમાં આ રીતે એક મેં તમને પહેલા હમણાં થોડી વાર પહેલા સમજાવ્યું એ રીતે એક મેપ ડ્રો કરી લ્યો તમે. બરાબર, આ રીતે એક આકૃતિ દોરી નાખો પૃથ્વીની. બરાબર, એટલે તમને ગમે ત્યારે રિવિઝન કરવું હોય ત્યારે કામ આવે. મારી જે તમને પીડીએફ શેર કરી છે એમાં તો બધું હશે જ, બરાબર. પણ સાથે જે ભણ્યા હોય ને લાઈવ લેક્ચરમાં એ તમને વધારે યાદ રહે કે તમે સાથે લેક્ચરમાં લખેલું હોય ને ઈ. આ રીતે એક સાદી એવી આકૃતિ દોરી નાખો, બરાબર. એમાં કઈ પરિકરની ને સ્કેલની જરૂર નથી. 0 ડિગ્રી એની બાજુમાં લખી નાખવાનું વિષુવવૃત્ત. 23.5 ડિગ્રી આને કહેવાય કર્કવૃત્ત. બરાબર, આ 23.5 ડિગ્રી જેને કહેવાય મકરવૃત્ત. બરાબર, તો તમને ગમે ત્યારે પ્રશ્ન મગજમાં આવે, મકરવૃત્ત બોલાઈ ગયું તો આ આકૃતિ મગજમાં આવી જાય તમને તો સમજાઈ જાય. બરાબર છે? ચલો તો આપણે આગળ વધીએ. હવે વિષુવવૃત્ત આ ત્રણ તો ખૂબ જ અગત્યના કે જે આપણી એક્ઝામમાં પૂછાશે જ, બરાબર. આ સિવાયના કોઈ અક્ષાંશ એક્ઝામમાં પૂછાય તો એ મેં તમને ગયા વખતે સમજાવ્યું હતું. એ હતું આ 23.5 થી ઉપર જાય આપણે એટલે બીજી એક આડી રેખા, કાલ્પનિક રેખા, આડો એક અક્ષાંશ છે જે છે 66.5 ડિગ્રી. બરાબર, જેને ગુજરાતીમાં કહેવાય ઉત્તર ધ્રુવ વૃત્ત. શું કહેવાય? ઉત્તર ધ્રુવ વૃત્ત. અથવા તો એની વ્યાખ્યા જોવી તમારે તો કઈ રીતે થાય? તો કે વિષુવવૃત્તની ઉત્તરે 66.5મો અક્ષાંશ છે જેને કહેવાય ઉત્તર ધ્રુવ વૃત્ત. એનું મહત્વ શું હમણાં આગળ ભણીએ આપણે, તમને સમજાઈ જશે. વિષુવવૃત્તની ઉત્તરે 66.5મી જે રેખા છે એને કહેવાય ઉત્તર ધ્રુવ વૃત્ત. ઇંગ્લિશમાં એને કહેવાય આર્કટિક સર્કલ. શું કહેવાય? આર્કટિક સર્કલ. આ ઉત્તરનો ભાગ જ્યાં છે ને પૃથ્વીના ગોળામાં, ઉત્તરનો ભાગ, ત્યાં આર્કટિક નો વિસ્તાર આવેલો છે, બરફ આચ્છાદિત વિસ્તાર આવેલો છે. બરાબર, અને દક્ષિણમાં જે બરફ આચ્છાદિત વિસ્તાર આવેલો છે જેને કહેવાય એન્ટાર્કટિક. ઉત્તરમાં છે એને કહેવાય આર્કટિક, દક્ષિણમાં એને કહેવાય એન્ટાર્કટિક. હવે એમ ન કહેતા કે આર્કટિક ને એન્ટાર્કટિક કઈ રીતે સર, કેમ કે એ નામ જ છે. કેમ ભારત દેશનું નામ ભારત છે તો કઈ રીતે, તો એનું સોલ્યુશન ન હોય. માની લો મારું નામ અતુલ છે તો એ અતુલ જ છે, એમાં કઈ ડેફિનેશન એની ન આવે કે ભાઈ શા માટે મારું નામ અતુલ છે. એન્ટાર્કટિક છે એ વિસ્તારનું નામ છે, કોઈ પણ એરિયાનું. બરાબર, ને આર્કટિક છે પણ નામ છે. એના નામ ઉપરથી આપણે જે અક્ષાંશ એની આજુબાજુમાંથી પસાર થાય છે એને આપણે નામ આપ્યું શું? તો કે આર્કટિક સર્કલ. ઇંગ્લિશમાં આર્કટિક સર્કલ કહેવાય. બરાબર, અને ગુજરાતીમાં એને કહેવાય છે ઉત્તર ધ્રુવ વૃત્ત. એવી જ રીતે વિષુવવૃત્તની દક્ષિણે 66 પોઈન્ટ કઈ વાંધો નહીં. આ વિષુવવૃત્ત છે, આ મકરવૃત્ત છે 23.5. વિષુવવૃત્તની દક્ષિણે
66.5 ડિગ્રી અક્ષાંશ જે આવેલો છે જેને કહેવાય દક્ષિણ, સાથે લખતા જજો બધા, દક્ષિણ ધ્રુવ વૃત્ત, જેને ઇંગ્લિશમાં કહેવાય એન્ટાર્કટિક સર્કલ. ક્લિયર છે બધાને? ઉત્તરમાં આવેલું જેને કહેવાય આર્કટિક સર્કલ. આ રીતે તમે ડાયાગ્રામ છે તમારા નોટમાં દોરી લો એટલે ગમે ત્યારે તમારે જ્યારે સમજવું હોય ત્યારે કામ આવે. કેટલા ડિગ્રી છે આ? 66.5 ડિગ્રી, 66.5 ડિગ્રી, બરાબર. પ્રશ્ન તમને એક્ઝામ આવો પૂછે, તમારો ક્વેશ્ચન છે, માની લો કે ઉત્તર ધ્રુવ વૃત્ત કેટલા ડિગ્રીએ આવેલ છે? તમારે લખી નાખવાનો આન્સર. આ ઓપ્શન આવેલો હશે આવો કે ઉત્તર ધ્રુવ છે એ 66.5 ડિગ્રી તરફ. માઇક ઓફ કરજો. ક્વેશ્ચન છેલ્લી 10 મિનિટમાં પૂછી લેજો, જેમને ના સમજાય ત્યારે સમજાવી દઈશું. માઇક ઓફ રાખજો બધા મિત્રો. મહેતા રજની, તમારું માઇક ચાલુ છે, બંધ કરી દો, ડિસ્ટર્બ થાય છે. માઇક ઓન છે તમારું, ડિસ્ટર્બ થાય છે. ભૂલથી માઇક ઓન થઈ ગયું છે, એમનું કઈ વાંધો નહીં. મને માહિતી આપી બરાબર, જેટલી માહિતી આપી અક્ષાંશ રેખાંશની, સોરી અક્ષાંશની, બરાબર, કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત સાથે નોટ કરેલું છે. કોમેન્ટમાં એકવાર આ લખી નાખો એટલે પછી આપણે આગળ વધીએ. જે પણ લોકોને અક્ષાંશની મેં માહિતી લખાવી. સર ઈ દેખાતું નથી, તમારું પાછળનું છે ઈ આ માઇક ચાલુ છે ને એટલે એનું ફ્રન્ટ દેખાય છે. હા, કઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ, પણ ખાલી મને કોમેન્ટમાં એકવાર આ કરી દો, એમને સર કોન્ટેક્ટ કરીને કહી દેશે. ડન છે બધા? સાથે લખી લીધું છે બધાએ? સાથે છો? યસ, માનસુભાઈ, પિયુષભાઈ, બરાબર છે, ગુડ, સારું. ચલો, માઇક ઓફ થશે એટલે આપણે થોડીક ઓલી પાછી સ્લાઇડ વાળું ચાલુ કરીએ. કિતન સર એમને ફોન કરીને ખાલી હેલો કહી દો સર. કરો તો. જી સર હા, રાજભાઈ બોલો. સર પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી છે ને? હા છે. કઈ સાઈડ નમેલી છે કે એવું કઈ સ્પેસિફિક કઈ ન પૂછાય કે? નહીં નહીં, એનો પૂછાય, પણ હું તમને સમજાવું. તમારો જે પ્રશ્ન છે ને એ મને સમજાઈ ગયો, હું તમને સમજાવું હમણાં થોડી વારમાં. બસ જો થોડો માઇક ઓફ થઈ જાય ભાઈનું. અને બીજો પ્રશ્ન સર, અક્ષાંશોની સંખ્યા 181 છે ને? હા, બધું જો હવે મેં તમને ત્રણ અક્ષાંશની માહિતી આપી છે. હવે એ 3 અક્ષાંશો વિશેની માહિતી હવે તમને આપીશું. મારા બધા ડાઉટ મને હું વિદ્યાર્થી રહી ચૂકું છું એટલે મને ખબર છે કે તમારા મગજમાં અત્યારે કેટલા અસમંજસ ને બધા પ્રશ્નો આવે છે. હા સર. કઈ વાંધો નહીં, પણ આ એક ભાઈ ભૂલથી તો આવું ન થાય એ ધ્યાન રાખજો, કેમ કે લેક્ચરમાં તમે સમજો કે એક વ્યક્તિના કારણે 50-60 લોકોનું ડિસ્ટર્બન્સ કઈ રીતે થાય. આની ઉપરથી આપણે થોડુંક શીખી, બરાબર. આ વખતે આ ભાઈથી મિસ્ટેક થઈ ગઈ છે, એવું ચાઈ કરીને ચાલુ રાખવાનો કોઈ ઉદ્દેશ્ય ન હોય એવો, બરાબર, કોઈનો ન હોય, ખાલી મારો જ ઉદ્દેશ્ય, કેમ કે હું ભણાવું છું, બરાબર. એટલે
બધા મિત્રો ખાસ કરીને ધ્યાન રાખે કે આવી મિસ્ટેક એક લોકોની એક ભાઈની મિસ્ટેકના કારણે 4-5 આપણે બધા લોકો જેટલા એ મહેતા રજનીબેન તમારી સ્ક્રીનને એકવાર ટચ કરો then after તમારી નીચે છે ને માઇક નું વિડિયો નું છે ને ઓપ્શન આવશે એમાં છે ને માઇક નું ઓપ્શન છે ને ઈ છે ને બંધ કરી દ્યો જેના દ્વારા છે ને કોઈને ડિસ્ટર્બ ન થાય. માઇક વિડિયો બંધ થઈ ગયો છે. માઇક નો ઓપ્શન હશે જો સાઈડમાં એ પણ બંધ કરી દો. માઇક નો ઓપ્શન હશે બાજુમાં બરાબર એની પર ક્લિક કરશો ને એટલે એ બંધ થઈ જશે માઇક. વિડિયો ઓફ થઈ ગયો છે. હવે તમે ખાલી માઇક ઉપર ક્લિક કરો. મહેતા રજનીબેન તમે માઇક ઉપર ક્લિક કરશો એટલે માઇક બંધ થઈ જશે. સર માઇક નથી મળતો મને ઓપ્શન નથી મળતો. નીચે 3 ઓપ્શન હશે. એક તમારે જે કોલ આપણે રિસીવ કરતા હોય ને કટ કરતા હોય એવો રેડ ઓપ્શન જે આપણે ફોન ઉપાડવાનો હોય. એક બાજુ તમારો વિડિયોનો ઓપ્શન હશે અને એક બાજુ તમારો માઇક હશે. બરાબર ને એવું હોય તો પાછા રીજોઈન થઈ જાવ. આમાંથી બહાર નીકળી અને ફરીથી રીજોઈન થઈ જાવ. હું 2 મિનિટ તમારી રાહ જોઈશ. બરાબર ચાલુ નહીં કરવા. એકવાર આમાંથી બહાર નીકળી ડિસ્કનેક્ટ થઈ નેટ ઓફ કરીને ઓન કરીને ફરીથી પાછા જોઈન થઈ જાવ. ઓકે સર. હાજી હાજી કાંઈ વાંધો નહીં. સારું ચલો આપણે બધાને વિઝિબલ છું દેખાવ છું બધાને હા સર. રજનીબેન નું વિઝિબલ છે મારો મારો ફેસ દેખાય બધાને હા સર. બરાબર છે ક્લિયર છે ને બધાને ચાલો ચાલો તો આગળ વધીએ આપણે થોડોક સમય બગડ્યો તમારો નોટ એન ઇશ્યુ થાય ક્યારેક એવું કેમ કે ઓનલાઈન કોઈ આપણે બાળપણથી તો ભણતા ન હોય ઓનલાઈન બરાબર હમણાંથી જ કોરોના આવ્યો છે કોરોના બાળપણથી તો નહોતો કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી કોરોના હતો ક્યારેક એવી મિસ્ટેક થઈ જાય બરાબર ઉદ્દેશ્યથી નહીં કરવાનું બરાબર જાણી જોઈને એવું નહીં કરવાનું ભૂલથી થઈ જાય તો એ માફ છે બરાબર આપણે આ સ્લાઇડ ઉપર હતા બરાબર ને ઉત્તર ધ્રુવ રૂટ દક્ષિણ ધ્રુવ રૂટ આપણે ભણી ગયા હવે શું કામ ભણ્યા મેં તમને મારે કહેવાનું બાકી હતું કે શું કામ આપણે એ ભણ્યા ચાલો એક મિનિટ વેઇટ કરજો એક મિનિટ જોઈ લઉં આ સ્લાઇડ બધાને લખાઈ ગઈ છે ને હેલો હેલો હાજી સર સ્લાઇડ શેર નથી અત્યારે સ્લાઇડ નથી દેખાતી તમને લોકોને ના શેરિંગ નથી સર હા સર સ્લાઇડ નથી દેખાતી. ઓકે એક જ મિનિટ હા ચાલુ રાખો દેખાય છે બધાને હવે સ્લાઇડ ઓકે સર હા ડન સર ડન ડન ને બરાબર ને આ સ્લાઇડ બધાને લખાઈ ગઈ છે હવે જુઓ તો હા સાહેબ સારું ચલો તો હવે આપણે આમ આગળ વધીએ એક મિનિટ ચાલુ રાખજો બધા જોઉં છું આમાં પેન જતી રહી
સારું, હવે તમે નવો ટોપિક એક લખજો બુકમાં. એમાં લખો ઉષ્ણ કટિબંધીય વિસ્તાર. શું લખશો? ઉષ્ણ કટિબંધીય વિસ્તાર. ઉષ્ણ કટિબંધીય વિસ્તાર. લખ્યું બધાએ ઉષ્ણ કટિબંધીય વિસ્તાર? ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં ની વ્યાખ્યા લખો. ઉષ્ણ કટિબંધીય વિસ્તારની વ્યાખ્યા લખો. લખો કર્કવૃતથી મકરવૃત વચ્ચેના વિસ્તારને કર્કવૃતથી મકરવૃત વચ્ચેના વિસ્તારને ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કહે છે. એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછે, બરાબર, ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કોને કહે છે? બરાબર, ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કોને કહે છે તમને પ્રશ્ન પૂછે, તમે શું કરશો? કયો ઓપ્શન સિલેક્ટ કરશો? કર્કવૃત એટલે કે 23.5 ડિગ્રી 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચેના વિસ્તારને, આમાં પેન ચાલતી નથી, બરાબર, 1 મિનિટ તમે ચાલુ રાખજો બધા, એટલે હું હમણાં સેટિંગ કરું છું, બરાબર, પણ ત્યાં સુધી તમે વ્યાખ્યા લખો બધા. ત્યાં સુધી તમે બધા વ્યાખ્યા લખો. જીતન સર આવે છે એટલે એ પેનનું સેટિંગ કરી આપે છે. કર્કવૃતથી મકરવૃત વચ્ચેના વિસ્તારને ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કહે છે. લખાઈ ગયું બધાને? ખાલી કોમેન્ટમાં આ કરી દેજો એટલે મને કોમેન્ટ દેખાશે બધાની સાથે. જો બધા અવાજ મારો ક્લિયર આવે છે બધાને? અવાજ મારો બધાને ક્લિયર આવે છે? હા. જી સર. સર અવાજ નથી આવતો તમારો સર. અવાજ નથી આવતો સાહેબ તમારો.
લો સર અવાજ નથી આવતો તમારો. અવાજ નથી આવતો સાહેબ તમારો. આવે છે બધાનો અવાજ હવે? હા હવે આવ્યો છે. હા સર. હા ઓકે ઓકે સારું ચાલો. કર્કવૃત થી વિષુવવૃત્ત વચ્ચેના વિસ્તારને ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહે છે. કર્કવૃત થી વિષુવવૃત્ત વચ્ચેનો વિસ્તાર એટલે આપણે કયો વિસ્તાર સમજવો? પ્રશ્ન થાય ને, કેમ કે આપણે પહેલી વાર ભણતા હોઈએ એટલે. તો આ વિસ્તાર સમજી ગયા બધા? કયો વિસ્તાર? સર સ્લાઇડ એ નથી દેખાતી સર. દેખાય છે. દેખાય છે સર. હેલો દેખાય સર, છે. કર્કવૃતથી વિષુવવૃત્ત ન આવે, કર્કવૃતથી ઓલું પિન મકરવૃત્ત દબાવો. આવે. સોરી હા મકરવૃત્ત હા સોરી સોરી સોરી. વ્યાખ્યામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. હા સર મકર વૃત્ત જ લખ્યું છે. આ પેલા લખાયું છે ત્યારે આ થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ છે ને તમારું ધ્યાન ન્યા છે. બરાબર કઈ વાંધો નહીં. જો આટલો વિસ્તાર છે. આને કહેવાય ઉષ્ણ કટિબંધીય વિસ્તાર. શું કામ ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કહેવાય એને? કેમ કે નીચે લખજો, નીચેના પદમાં વ્યાખ્યા પછી લખજો. અહીં સૂર્યના કિરણો બારે માસ સીધા પડે છે. શું થાય છે? અહીં સૂર્યના કિરણો બારે માસ સીધા પડે છે આ વિસ્તારમાં. એટલે આ વિસ્તાર નું તાપમાન સાથે લખતા જજો બધા. આ વિસ્તારનું તાપમાન વધારે હોય છે. સૂર્યના કિરણો છે જ્યાં પડે ત્યાં તાપમાન વધી જાય. બરાબર, આ વિસ્તારનું તાપમાન વધારે હોય છે. એટલા માટે આ વિસ્તારને શું કહેવાય? ઉષ્ણ કટિબંધીય વિસ્તાર. ક્યાંથી ક્યાં વચ્ચે આવે? તો કે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એટલે કે કર્કવૃત્ત થી 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ એટલે કે મકરવૃત્ત. બરાબર, આ આટલા વિસ્તારની અંદર જે વિસ્તાર આવેલો છે એને કહેવાય ઉષ્ણ કટિબંધીય વિસ્તાર. હવે તમને સમજાણું કે શા માટે અક્ષાંશ છે એ દોરવામાં આવે છે. બરાબર, અક્ષાંશ શું કામ દોર્યા આપણે? એનું કઈક રીઝન તો હોય ને, ખાલી એમને મજા આવી કોઈ ભૂગોળવિદને, બરાબર, અને એમને માડા લીટા દોરી દીધા એવું નથી. પણ ભૂગોળવિદ છે એને સંપૂર્ણપણે ક્લાઇમેટોલોજી, બરાબર, કે જે રીતે આપણે વાતાવરણીય ફેરફારો થાય છે એના માટેના જે પણ મૂળભૂત તત્વો છે એ આરામથી કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ વ્યક્તિને ગળે ઉતરી જાય. એટલા માટે આપણે આ વિસ્તાર છે એને આ રીતે ડ્રો કર્યો, આ રીતે આપણે સમજ્યા, આ રીતે આપણે અક્ષાંશ બનાવ્યા. બરાબર છે. અક્ષાંશ અને મેં તમને કીધું આ કર્કવૃત્ત મકરવૃત્ત નું મહત્વ શું? તો કે આ બે વચ્ચે વિસ્તાર છે ને ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કહેવાય. તો ઉષ્ણ કટિબંધીય વિસ્તારની મહત્વતા શું છે? તો કે આ વિસ્તારમાં સૌથી વધુ, લખતા જજો સાથે, સૌથી વધુ જૈવ વિવિધતા જોવા મળે છે. જૈવ વિવિધતા એટલે ગુજરાતી શબ્દ જ છે, બધાને આમ તો ખબર પડતી હોય, પણ એની વ્યાખ્યા બહુ મોટી થાય. જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા છે એ હાલમાં અત્યારે ખૂબ ચર્ચામાં રહેલો વિષય છે. બરાબર, આ વિસ્તારમાં સૌથી વધુ જૈવ વિવિધતા જોવા મળે. શું કામ? કેમ કે અહીંયા તાપમાન છે વધારે હોય. બરાબર, એટલે ઋતુઓ છે એ આ વિસ્તારમાં જ વધારે પડતી અનુભવાય. બરાબર, જે આપણે ત્રણ મુખ્ય ઋતુઓ છે, કેટલી? ત્રણ મુખ્ય ઋતુઓ. એનો સૌથી વધારે અનુભવ, ત્રણ મુખ્ય ઋતુઓ છે એનો સૌથી વધારે અનુભવ છે એ ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં જોવા મળે છે.
બરાબર ને? જ્યાં ત્રણેય ઋતુઓ સમપ્રમાણમાં સરખી રીતે ચાલતી હોય એ વિસ્તારમાં બાયોડાયવર્સિટી છે એ વધારે હોય. કઈ રીતે? તો કે સૌથી પહેલા ચોમાસું આવે તો એના કારણે શું થાય? તો કે વરસાદ થાય. વરસાદના કારણે શું થાય? તો કે વનસ્પતિ થાય. જમીનમાંથી વનસ્પતિ ઉગી નીકળે. બરાબર? નાની નાની વનસ્પતિઓ છે, બરાબર, ગ્રાસ છે, એ ઉગી નીકળે. ઘાસ જેને આપણે કહેતા હોય ઉગી નીકળે. આ ઘાસ છે એની ઉપર કોનો આધાર રહેલો છે? તો કીટકોનો. જે નાના જીવો છે એ આ ઘાસ ખાય ને જીવન જીવતા હોય છે. કીટકો ઉપર તો કે મોટા કીટકો જેમ કે પતંગિયા છે, બરાબર, એની ઉપર મોટા કીટકો ઉપર કોઈ પણ પ્રાણીઓ, પ્રાણીઓ ઉપર આપણે એટલે કે મનુષ્ય છે એનો આધાર રહેલો છે. બરાબર. પછી બીજી એક સાયકલ જોઈએ. આ તો આપણે જે સાયકલ જોઈ એ નોન વેજીટેરિયન વાળી સાયકલ છે કે અહીંયા માણસ છે એ છેલ્લે પ્રાણીનો શિકાર કરીને, આ પહેલાની વાત છે જ્યારે ખાઈ જતો હોય. પછી વરસાદથી વનસ્પતિ થાય. વરસાદથી શું થાય? તો કે ખેતી પણ થાય. શું થાય? ખેતી થાય. ખેતીમાંથી શું થાય? તો કે પાક થાય. પાકનું શું થાય? તો કે બધા કહે છે માર્કેટિંગ યાર્ડમાં જાય. આ યાર્ડમાં જાય, પણ આપણે અત્યારે ઉપરની વાત કરીએ તો પાક છે એ મનુષ્ય ખોરાકમાં ઉપયોગ કરે. બરાબર. તો આખી ચેન છે એ જોડાયેલ કોની સાથે છે? તો ચોમાસા સાથે, વર્ષા ઋતુ સાથે. કોની સાથે? રેનફોલ સાથે, વર્ષા ઋતુ સાથે. બરાબર. તો આ વર્ષા ઋતુનો અનુભવ છે બાકીના વિભાગમાં થાય, આ વિભાગમાં થાય, પણ એ અનસર્ટેન હોય. કેવું હોય? અનિશ્ચિત. આ વિસ્તાર છે એમાં નિશ્ચિત હોય. આપણે ચોમાસાની સિઝન જો અત્યારે હમણાં ગઈ જ છે હજી, બરાબર. હવે શિયાળો આવશે, ક્યારે એવું બન્યું ચોમાસા પછી સીધું ઉનાળો આવ્યો હોય? એવું ના બને. બરાબર. અત્યારે ક્લાઇમેટ ચેન્જ ના ઇસ્યુ ચાલે છે એટલે ક્યારેક ઋતુઓ છે એનો સમયગાળો આડાવડો થઈ જાય. ચોમાસું 5 મહિના ચાલે, શિયાળો 3 મહિના ચાલે. બરાબર. પણ જનરલી નોર્મલ સેન્સની હું તમને છેલ્લા 200 વર્ષોની વાત કરું, બરાબર, અથવા તો 500 વર્ષોની વાત કરું, તો આ સાયકલ જે આખી ફોલો થાય છે. બરાબર. એનું રીઝન શું છે? કે આ વિસ્તાર છે એમાં સૂર્યના કિરણો સીધા પડે છે, જેના કારણે જે આ વાદળો બનવાની પ્રક્રિયા છે, જે દરિયાની સપાટી પરથી ગરમ હવા છે એમાંથી જે વાદળો બને છે, વાદળમાંથી જે વાદળો છે એ જમીન ઉપર આવીને વરસાદ ઠાલવે છે. વરસાદના કારણે વનસ્પતિ ઉગે છે. બરાબર. ખેડૂતો છે એ ખેતી કરે છે. આ બધી આખી સાયકલ છે એ એઝ ઇટ ઇઝ ચાલે છે. બરાબર. ક્યારેક 15-20 દિવસ, મહિનો દિવસ મોડું ચોમાસું આવે, ક્યારેક વહેલું આવે, ક્યારેક મોડું જાય, ક્યારેક વહેલું જાય. બરાબર. એટલે આ બધી ઘટનાઓ ક્લાઇમેટ ચેન્જ સંબંધ છે. એમાં આપણે ભણશું આગળ. બરાબર. એમાં કઈ ચિંતાનો વિષય નથી કે સર આ કઈ રીતે થાય છે, એ બધું ભણશું આપણે. પણ આ સામાન્ય ઉપરની માહિતી, સાવ બેસિક એમ. 6ઠા ધોરણ 7મા ધોરણના વિદ્યાર્થીઓ હોય એને આ બધું આ રીતે સમજાવવું પડે કે ભાઈ આ વિસ્તારમાં જૈવ વિવિધતા વધારે શા માટે જોવા મળે છે. આવો પ્રશ્ન તમને આમ તો જે સુપર ક્લાસ 3 ની એક્ઝામ હોય, ને એમાં તમને પ્રશ્ન પૂછાય કે શા માટે ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં જૈવ વિવિધતા વધારે જોવા મળે છે. 5 માર્કનો પ્રશ્ન હોય તો તમારે એમાં સમજાવવું પડે કે પેલા તો તમારા અક્ષાંશ તમને આવડતા હોય તો તમે સમજી શકો કે ભાઈ ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કયો? તો કે કર્કવૃત થી મકરવૃત વચ્ચેનો વિસ્તાર છે ને ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કહેવાય. બરાબર. આ વિસ્તાર છે એની પર સૂર્યના કિરણો સીધા પડે છે. આ તમારે આખું સમજાવવું પડે એને. તમે એમ ન કહી શકો સીધી રીતે કે ભાઈ આ વિસ્તારમાં બધી સિઝન જોવા મળે છે. સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં શું થાય? તો કે ત્રણેય ઋતુઓ છે એનો સરખો અનુભવ થાય છે. ત્રણેય ઋતુઓ સરખો અનુભવ હોવાથી ત્યાં આ વિસ્તાર છે ત્યાં વનસ્પતિ અથવા તો દરિયાઈ જીવો છે એનું પ્રમાણ ત્યાં વધારે છે આ વિસ્તારમાં. બરાબર. કે ત્રણેય ઋતુઓને માફક છે જીવને, જે જીવજંતુઓ છે કે મનુષ્યો છે, બધાને ત્રણેય ઋતુઓ છે એ સરખી માફક આવે. એટલા માટે આ વિસ્તારમાં મનુષ્યોનો વસવાટ વધારે છે, પ્રાણીઓનો, પશુ પક્ષીઓનો, કીટકોનો વસવાટ વધારે છે. એટલા માટે આ વિસ્તારમાં જૈવ વિવિધતા છે એ સૌથી વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ આ અને આ. એટલે કે આનો હમણાં ભણીએ આપણે આ વિસ્તારને શું નામ દેવાય. સમજાણું બધાને? ઉષ્ણ કટિબંધીય વિસ્તાર લખાઈ ગઈ બધાને? આ સ્લાઇડ લખાઈ ગઈ છે એકવાર? આ કહી દો એટલે મને ખબર પડે. આ સ્લાઇડમાં મેં લખાયું બધું તમને. આ લખવાની જરૂર નથી. જો આ કઈ માહિતી છે લખવાની જરૂર નથી અત્યારે. તમારે એન્વાયરમેન્ટનો ટોપિક છે. આ માહિતી કઈ લખવા નથી. બસ મેં તમને જે મુદ્દાઓ લખાવ્યા 1, આ 2 અને 3 આ અગત્યના છે. કોમેન્ટમાં એકવાર આ કરજો બધા કે ભાઈ લખાઈ ગયું જ્યાં સુધી આપણે મેં અત્યાર સુધી ચલાવ્યું ઉષ્ણ કટિબંધીય વિસ્તાર. કમેન્ટ કરો હા લખાઈ એમ. ગયું ખાલી છે. બોલવું નથી, ખાલી આ કહી દો. યસ જયદીપભાઈ, કિશનભાઈ, નાબેન.
મેહુલભાઈ, જીતભાઈ, સારું, બધા મતલબ સાથે છો એમ ને? બરાબર. આપણે 10 મિનિટ લેક્ચર લેટ ચાલુ કર્યું તો 10 મિનિટ મારી હું એક્સ્ટ્રા લઈશ, બરાબર? એટલે કોઈને જો જમવાની ઉતાવળ ન હોય, ન જોઈએ આમ તો જનરલી ભણવાનું સારું મળતું હોય તો જમવું ગુણ વસ્તુ થઈ જાય. જમી લેજો પછી લેક્ચર પૂરો થાય પછી, બરાબર? સ્ક્રીન વહી ગઈ. હા, સ્ક્રીન આવશે હમણાં. આ તો જનરલી તમારી કોમેન્ટ વાંચવા માટે મેં આ ઓફ કર્યું છે. સ્ક્રીન તમને આપું હમણાં, હો. સમજાઈ ગયું બધાને આટલું ઉષ્ણકટિબંધીય વિસ્તાર? ચલો, તો હજી 2 વિસ્તાર બાકી છે. એ નાના નાના જ છે, એનું કઈ એટલું બધી ખાસ મહત્વ નથી, પણ તો આપણે જોઈ લઈએ. ચલો, બાકીના 2 વિસ્તારની વાત કરીએ. આપણે એક વિસ્તાર જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર. હવે આપણે એક રેખા ભણ્યા હતા, અક્ષાંશ ભણ્યા હતા. કયો હતો? ઉત્તર ધ્રુવ વૃત્ત. કેટલા ડિગ્રી ઉપર હતો? 66.5 ડિગ્રી ઉપર. અહીંયા આપણે ભણ્યા હતા દક્ષિણ ઉત્તર ધ્રુવ વૃત્ત, આ દક્ષિણ ધ્રુવ વૃત્ત, બરાબર? આપણે ભણ્યા હતા. ,66.5 ડિગ્રી પર. આ વિસ્તારને આપણે શું નામ આપ્યું હતું? આટલા વિસ્તારને ઉષ્ણ કટિબંધીય વિસ્તાર, બરાબર? હવે અહીંથી મકરવૃત્ત થી, આ મકરવૃત્ત થી 66.5 ડિગ્રી, આ કર્કવૃત્ત થી 66.5 ડિગ્રી, આ વિસ્તારને, આટલા વિસ્તારને અને આટલા વિસ્તારને બેનું નામ કોમન છે. એનું નામ છે સમ શીતોષ્ણ પ્રદેશ. ગયા વખતે હું તમને સરખું સમજાવી નતો શક્યો, કેમ કે આપણી પાસે મેપ નતો, એટલા માટે ડાયાગ્રામ નતો, એટલા માટે, બરાબર? શું નામ છે એનું? સમ શીતોષ્ણ પ્રદેશ. એની વ્યાખ્યા શું લખશે આપણે? સમ શીતોષ્ણ પ્રદેશની વ્યાખ્યા લખો. સમ શીતોષ્ણ પ્રદેશ સાથે લખતા જજો બધા. એમાં લખો 23.5 ડિગ્રી અક્ષાંશ થી, વ્યાખ્યા લખજો બધા સાથે, 66.5 ડિગ્રી અક્ષાંશ વચ્ચેના વિસ્તારને સમ શીતોષ્ણ પ્રદેશ કહે છે. જો આમાં મેં કર્કવૃત્ત કે મકરવૃત્ત તમને સમજાયું નથી, લખાયું નથી, પણ તમારે સમજી જવાનું કે 23.5 ડિગ્રી ઉત્તરે આવે અને દક્ષિણે આવે. આ બે સાથે થઈ ગયો કમ્બાઈન. 66.5 ડિગ્રી ઉત્તરે આવે અને દક્ષિણે આવે, બરાબર? મેં તમને કોમન લખાઈ દીધું બેયનું. આટલો વિસ્તાર એ સમશીતોષ્ણ કહેવાય, આટલો વિસ્તાર જે પણ સમશીતોષ્ણ પ્રદેશ કહેવાય. જો ડાયાગ્રામમાં જોઈ લો એટલે તમને એકવાર આઈડિયા આવી જાય કે સમશીતોષ્ણ પ્રદેશ પૃથ્વી ઉપર ક્યાં આવેલો છે. સમશીતોષ્ણ પ્રદેશ છે એ કર્કવૃત્ત થી 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને મકરવૃત્ત થી 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, બરાબર? આ વિસ્તાર આપણે કયો ગણ્યા હતા? આટલો વિસ્તાર હતો એ ઉષ્ણકટિબંધીય વિસ્તાર, બરાબર? આટલો જે મેં આડી લાઈન ડ્રો કરી છે એ શું છે? તો કે સમશીતોષ્ણ પ્રદેશ. સમશીતોષ્ણ પ્રદેશની વિશેષતા શું છે? અહીં તાપમાન સમપ્રમાણમાં રહે છે. તાપમાન કેવું રહે છે? સમપ્રમાણમાં રહે છે, બરાબર? ખાલી એટલું લખજો, અહીં તાપમાન છે એ સમપ્રમાણમાં રહે છે. ચલો, હવે ત્રીજો વિભાગ ભણીએ આપણે. જેનું નામ છે શીત કટિબંધ. શું નામ છે? શું નામ છે? ત્રીજો હેડિંગ આપો, શીત
કટિબંધ, આટલો ઉષ્ણ કટિબંધ, આ સમશીતોષ્ણ પ્રદેશ અને આ વિસ્તાર છે બંને બાજુ ઉત્તર એઝ વેલ એઝ દક્ષિણ, બરાબર. એટલે કે ની વ્યાખ્યા લખો શીત કટિબંધની 66.5 ડિગ્રી અક્ષાંશ થી 90 ડિગ્રી અક્ષાંશ વચ્ચેના વિસ્તારને શીત કટિબંધ કહે છે. બસ અહીં ઠંડીનું પ્રમાણ કેવું હોય? વધારે હોય છે. સર રિપીટ કરજો ને પ્લીઝ. રિપીટ કરું છું. શીત કટિબંધની વ્યાખ્યા લખો બધા. 66.5 ડિગ્રી અક્ષાંશ થી 66.5 ડિગ્રી અક્ષાંશ થી 90 ડિગ્રી અક્ષાંશ વચ્ચેના વિસ્તારને શીત કટિબંધ કહે છે. શું કહે છે? શીત કટિબંધ કહે છે. આ વિસ્તારનું તાપમાન અથવા તો અહીં એટલે ક્યાં? તો કે શીત કટિબંધમાં અહીં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. હજી એક પોઈન્ટ લખો તો લખી નાખો. જેનું મુખ્ય કારણ સૂર્યના ત્રાંસા કિરણો. રીઝન શું છે એનું? સૂર્યના ત્રાંસા કિરણો, બરાબર. આ વિસ્તાર છે અહીંયા સીધા કિરણો પડે છે, તાપમાન વધારે છે. આ વિસ્તાર છે ત્યાં કિરણો છે ત્રાંસા પડે છે. અહીંયા સૂર્ય છે માની લ્યો, બરાબર. તો અહીંયા સીધા કિરણો પડે, દેખાય છે. અહીંયા કિરણો પોતા ત્રાંસા થઈ જાય. એટલે સીધા કિરણો પડતા હોય ત્યાં તાપમાન વધારે હોય કે ત્રાંસા પડતા હોય? તો કે ત્રાંસા પડતા હોય ત્યાં તાપમાન ઓછું હોય, બરાબર. તાપમાન ઓછું હોવાના કારણે ત્યાં ઠંડી શું હોય? વધારે હોય. અત્યારે જો ધીમે ધીમે તાપમાન છે એ ઓછું થતું જાય છે, એટલા માટે ઠંડીનું પ્રમાણ છે વધતું જાય છે, બરાબર. એ જ રીતે અહીંયા જે ઉત્તર ગોળાર્ધનો ઉપરનો ભાગ છે, પોલાર રિજિયન આને કહેવાય. શું કહેવાય? તમે પોલાર સેટેલાઇટ ભણશો, મનીષ સર તમને ભણાવશે પોલાર સેટેલાઇટ. પોલાર સેટેલાઇટ શું હોય? એટલે પોલ ઉપરથી જે સેટેલાઇટ લોન્ચ થાય આ પોલ કહેવાય. આ પોલ કહેવાય ઉત્તર પોલ, નદન પોલ કહેવાય એને, અને સદન પોલ કહેવાય, બરાબર. આ પોલ ઉપરથી આપણે સેટેલાઇટ લોન્ચ કરીએ એટલે કે શું? પોલાર સેટેલાઇટ, બરાબર. એનું રીઝન શું છે બધું તમને સમજાવશે. પણ પોલાર રિજિયન જે છે ધ્રુવીય, ગુજરાતી મને શું કહેવાય? શબ્દ યાદ નતો આવતો મને. પોલાર રિજિયન છે ને એને ગુજરાતીમાં કહેવાય ધ્રુવીય વિસ્તાર, બરાબર. ધ્રુવીય વિસ્તાર છે ત્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. બરાબર છે? બધા સાથે છો? કોમેન્ટમાં આ કરજો, ખાલી બોલવાની જરૂર નથી. કોમેન્ટમાં બધા આ કરી દો. બરાબર છે. સર ઓલી સ્લાઇડ પાછી એકવાર દેખાડો સર, સ્ક્રીનશોટ લઈ લો સર. આ દેખાડો હમણાં. બરાબર. બાકી બધા સાથે છો? અર્જુનભાઈ, મેઘરાજભાઈ, બરાબર છે. હિમાંશુભાઈ, વિમલભાઈ, સરસ. હવે કઈ વાંધો નહીં, હમણાં સ્લાઇડ તમને બતાવું છું ભાઈ. કાલે સવારે 10 થી 12, બરાબર. કાલે સવારે કેમ સેટરડે સન્ડે હોય ને તો મારા માટે થોડુંક ઈઝી રહે લેક્ચર લેવું. મારે જોબ ટાઈમિંગ છે, રૂટીન ડેઝમાં મારે કદાચ નો મેળ આવતો એટલા માટે, બરાબર. એટલે કાલે સવારે શનિ રવિ છે ત્યારે આપણે વધારે અવર્સ છે એ ગોઠવી અને ભણી લેશું. તો કાલે સવારે 10 થી 12, 8 વાગે જેનો લેક્ચર હશે રેગ્યુલર છે, બરાબર. પણ કાલે સવારે 8 થી 10 એક મારો લેક્ચર છે, સોરી 10 થી 12, સોરી 10 વાગ્યાથી, સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી, બરાબર, મારો લેક્ચર છે, બરાબર. તો ખાલી કમેન્ટમાં આ કરી દો કે કોઈને કઈ તકલીફ નથી. એમ ન જોયું જોજો કે ભણવામાં કોઈને તકલીફ, બરાબર છે. બધા કમેન્ટમાં આ કરી દો. તો સવારે બધા 10 થી 12 ફ્રેશ થઈને, બરાબર. યસ જી. હેલો. કાલ રવિવાર છે એટલે મારા ખ્યાલથી બધાને કઈ કામ નહીં હોય. આમ તો જનરલી આપણે કઈ કામ ન જ હોય તો જ આપણે આમાં ક્લાસ જોઈન કર્યા ભાઈ, બરાબર. છતાંય કોઈને કામ હોય તો શનિ રવિવાર છે એ ભણવા ઉપર આપણે 2 કલાક કોન્સન્ટ્રેટ કરીએ. સર રાતે રાખો ને.
રાત્રે હશે જ એક લેક્ચર, પણ મારે રાત્રે અરેન્જ નહીં થાય, એટલા માટે આપણે સવારે રાખીએ છીએ, બરાબર ને. કદાચ જો તમારે લેક્ચર નો અટેન્ડ ન થાય તો કદાચ આપણે સર છે રેકોર્ડિંગ હશે તમારે, બરાબર, પણ લાઈવ લેક્ચર હોય તો શું થાય, તો તમને થોડી મજા આવે, બરાબર ને, આપણે થોડા કનેક્ટ હોય એવું લાગે. રેકોર્ડિંગમાં કેવું થાય કે તમે 30 મિનિટ લેક્ચર જોવો, 2 કલાકનો લેક્ચર હોય, 30 મિનિટ જોવો, તમને કંટાળો આવવા માંડે. તો આ ઓનલાઈન બધા વિડીયોઝ છે જ, પણ શું કામ મજા નથી આવતી ભણવાની તમને કહું, કેમ કે જે લાઈવ ભણવાનું જે કોમ્યુનિકેશન જે થાય છે લાઈવ, બરાબર, એ રેકોર્ડિંગમાં નથી થતું. ત્યાં 10-15 મિનિટ થાય ને એટલે તમને કંટાળો આવવા માંડે, બરાબર, કે ભાઈ આ એકને એક વસ્તુ ફરીથી રિપીટ થાય છે, એકને એક વસ્તુ ફરીથી રિપીટ થાય છે. એટલા માટે લાઈવ આ કન્સેપ્ટ એટલા માટે આપણે લાવ્યા છીએ, બરાબર. એટલે લાઈવ કાલ સવારે 10 વાગે બધા હાજર રહેજો, બરાબર. એટલે આપણે અક્ષાંશ રેખાંશથી આગળ જઈને કાલથી મારે ઈચ્છા છે કે વિશ્વ ભૂગોળ છે એ આપણે શરૂ કરી દઈએ, કેમ કે મારે પેન ટેપ છે એ થોડાક સમય માટે તો જોશે જ. એટલા માટે કાલે આપણે મેક્સિમમ ટ્રાય કરીએ કે તમને જેટલી વિશ્વ ભૂગોળની માહિતી છે એ આપી દઉં. અક્ષાંશ રેખાંશ કાલે આપણે પૂરા કરી દઈએ. અક્ષાંશ રેખાંશ છે ને એ સમજશો એટલે તમને ભૂગોળ થી સહેલું લાગશે, બરાબર. અક્ષાંશ રેખાંશ છે તમે ભણશો એટલે તમને ભૂગોળ સહેલું લાગશે. ત્યાં સુધી તમને અત્યાર સુધી તમને ખબર જ નહીં પડે કે ભૂગોળ આપણે શા માટે ભણી, શું કામ ભણી છીએ, બરાબર. અક્ષાંશ રેખાંશમાં એટલા માટે થોડોક વધારે ભાર આપું છું. બાકી આ બેસિક કન્સેપ્ટ છે, 7મા 8મા ધોરણની વાત છે, છતાં હું તમને ડેપ્થમાં સમજાવું છું, એક એક વ્યક્તિને સાંભળીને સમજાવું છું. બાકી જનરલી તમે ક્લાસમાં જાઓ એટલે 15 જ મિનિટ થાય, કેટલી અક્ષાંશ રેખાંશ સમજવા માટે માત્ર 15 મિનિટ જોઈએ. 15 મિનિટમાં એ બોર્ડ વર્ક થઈ જાય, એક જ બોર્ડ ભરાય ને ફરીથી ઇરેઝ થાય, એટલી વારમાં પૂરું થઈ જાય. પણ હું તમને 2 કલાક 3 કલાક 4 કલાક લઉં છું, એની પાછળનો કંઈક ઉદ્દેશ્ય હોય કે ભાઈ આ વસ્તુ આપણે અગત્યની છે, એટલા માટે સાહેબ થોડુંક વધારે ભાર આપે છે. એટલે કાલે બધા 10 વાગે સવારે હાજર રહેજો, બરાબર ને. કઈ ઇન્સ્ટ્રક્શન જીતન સર તમને કઈ આપવા માંગે છે? જોડાઈ શકે, રવિવાર છે એટલે કદાચ જોબ ચાલુ છે તો એની માટે રેકોર્ડેડ લેક્ચર આપણે મૂકીશું. જનરલી વીકડેઝમાં સોમથી શનિમાં તો આપણે ટાઈમ બદલતા જ નથી, પણ રવિવાર માટે ઘણા લોકોએ જયારે ઇન્કવાયરી કરી ત્યારે પણ મેં કીધું કે રવિવારે કદાચ ટાઈમ ઉપર નીચે હોય. અને મુદ્દો એ છે કે સાહેબ છે એ વાપી જોબ કરે છે, આજે રાજકોટ શનિ રવિ છે, તમે તો આપણને એટલો લાભ એમનો એક્સ્ટ્રા મળી જાય. તેમની પાસે લેપટોપ ને પેન ટેપ ની સુવિધા એટલી બધી નથી, એટલે પણ એ તો મેનેજ કરશું આગળ જતા આપણે લેપટોપ ના ઓલાથી. પણ અત્યારે અહીંયા છે અને ઇનિશિયલ ટોપિક છે, તો જેટલું વધારે કવર થઈ જાય તો આપણા માટે સારું. હવે આ ભણકારા પણ બિન સચિવાલયને તો ઓલરેડી વાગી રહ્યા છે, એટલે રોજ ખાલી 1 કલાક ભણશું કે 1.25 કલાક ભણશું તો કદાચ એવું બને કે છેલ્લે વધારે દોડવું પડે. એટલે આપણે થોડુંક આયોજન એટલું સરસ રીતે થાય તો રાખીએ. માનો ને કોઈ રવિવારે ન પહોંચી શકે સવારે તો એ લેક્ચર રેકોર્ડ હશે, એમાં કોઈ ઇશ્યુ નથી. ને એમાં કોઈ ડાઉટ્સ ક્વેરી હોય તમને તો તમે નોંધ કરી રાખો, લખી રાખો તમારી બુકમાં. નેક્સ્ટ ટાઈમ ફેકલ્ટીનો લેક્ચર આવે ત્યારે તમે સીધું શરૂઆતથી ક્વેશ્ચન્સ થી કરી શકો. સર તમારો વિડીયો જોયો 2 કલાકનો, એમાં 4 ક્વેશ્ચન મને થયા છે તો સર તમને સોલ્વ કરાવી દેશે, એટલે એ કઈ કોઈ ઇશ્યુ નથી, બરોબર. બરાબર છે. તો આની પહેલા સર કાલ કદાચ તમને વાત કરી હશે, બરાબર ને, ફરીથી રિપીટ કરી દઉં કે આપણે જે સચિવાલયની એક્ઝામ છે એની ડેટ હવે ધીમે ધીમે ડિક્લેર થશે એવું લાગે છે, કેમ કે સરને મેં સાથે જ એક નોટિફિકેશન જોઈ હતી, ગુજરાત હાયર કમિશનની એક વેબસાઇટ છે, એમાં એવું હતું, એ કોલેજ ને સ્કૂલની છે, એમાં એવું હતું કે બધી કોલેજો છે એને કેટલી સીટ્સ અવેલેબલ છે, કેટલી બેન્ચીસ છે, કેટલા કેમેરા અવેલેબલ છે ક્લાસરૂમમાં, એ માહિતી ગાંધીનગર હાયર કમિશનમાં એ લોકોએ મોકલવાની હતી. શા માટે? કેમ કે હવે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે એક ક્લાસમાં પેલા 24 કે 30 લોકો બેસતા, તેની જગ્યાએ અડધા 15 કે 12 લોકો બેસશે, બરાબર. તેના માટે સ્કૂલ ઇનફ નથી, કેમ કે બહુ વધારે વિદ્યાર્થીઓ છે, કોમ્પિટિશન બહુ ટફ છે, 9 લાખ 10 લાખ ફોર્મ ભરાના હોય, બરાબર. તે બધા સ્કૂલમાં અરેન્જ થાય સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે, એટલા માટે એ પોસિબલ નથી. એટલા માટે શું કર્યું હતું કે કોલેજ છે એને પણ આ વખતે ફાળવવામાં આવશે સચિવાલયની એક્ઝામમાં. તો કોલેજ ફાળવવાની જે પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે, એનો મતલબ તમે સમજી શકો કે કોલેજ ફાળવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. તો વિધિન હું તમને એમ કહું કે 3-4 મહિનામાં એક્ઝામ આવે તો પેલા આપણે પ્રી પ્લાનિંગ હોવું જોઈએ. એક્ઝામની ડેટ ડિક્લેર થશે, પછી બધા તૈયારી કરશે, પણ ત્યારે આપણે ચાલુ કરશું બધા સાથે કરશે ત્યારે તો બધાને ઇક્વલ માર્ક આવશે, કેમ કે મટીરિયલ બધા પાસે સેમ છે. મટીરિયલનો સોર્સ છે એ ગુજરાત ગવર્મેન્ટ માટે લિમિટેડ છે, કે ભાઈ ટેક્સ્ટ બુક બધા વાંચતા હોય, 4-5 જે બુક છે મેગેઝિન જે વાંચતા હોય તો બધા કોમન થઈ ગયું. પણ જે એડવાન્સમાં પ્રિપેરેશન કરી હશે તો તમને રિવિઝનનો ટાઈમ મળશે, તો તમારું રિઝલ્ટ સારું આવશે, બરાબર છે. એટલે એક ખાસ નોંધ રાખજો કે ભાઈ હવે જે રૂટીન તમારું કામ હોય સાઈડમાં મૂકી, બરાબર, રૂટીન જે તમારું કામ હોય સાઈડમાં મૂકી અને સચિવાલય છે જે પણ લોકોની જે પણ ટાર્ગેટ હોય એને ફોકસ કરો, કેમ કે આગામી સમયમાં ભરતી આવશે જ. શું કામ? કેમ કે બીજું રીઝન એ છે કે ચૂંટણી આવશે 2022માં, તો સરકારને કંઈક પોતાનું સારું કામ કર્યું, યુવા મત છે એને આકર્ષવા માટે સરકાર જે ભરતી કરશે, એમાં આપણે આકર્ષાય કે ન આકર્ષાય, પણ આપણે જોબ આપણા માટે મેટર કરે છે, સરકાર શું કરે છે આપણા માટે મેટર નથી કરતું, બરાબર. એટલે જોબ આપણને મળી જાય, સરકાર જે ઈચ્છા જે શું કે નિર્ણય એના કરતા હોય, પણ આપણે એક જોબ સિક્યોર થઈ જાય એટલા માટે બધા કાલે સવારે 10 થી 12, બરાબર ને, રૂટીન જે ક્લાસ ચાલે છે એમાં રેગ્યુલર સાથે રહી નોટ્સ બનાવી ભણવાનું સાથે ચાલુ રાખી, બરાબર.
હા તો મટીરિયલ છે તમને અવેલેબલ થઈ જશે ને મટીરિયલ માટે તમે જીતન સરનો કોન્ટેક્ટ કરી લેજો બરાબર મારું મટીરિયલ તમને કહું જો મારા મટીરિયલની વાત એક બાકી રહી ગઈ કે હું તમને મટીરિયલ છે ને એ પીડીએફ સર તમને મોકલશે બરાબર લેક્ચર વાઇઝ મારી બરાબર માની લો કે આજે આપણે અક્ષાંશ રેખાંશ ભણ્યા તો હજી કમ્પ્લીટ નથી થયો ટોપિક મારો કમ્પ્લીટ થશે બરાબર એટલે તમને પીડીએફ છે તમને મળી જશે એની અક્ષાંશ રેખાંશની પછી માની લો કે આપણે વર્લ્ડ જીઓગ્રાફી ભણી તેમાં નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા આફ્રિકા યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા એન્ટાર્કટિકા બધા કોન્ટિનેન્ટ ભણશું તો એ બધાની તમને પીડીએફ છે જ્યારે પૂરું થશે ને બધું આખો ટોપિક એક પૂરું થશે એટલે તમને એની પીડીએફ મળી જશે બરાબર યા તો મારી હેન્ડ રિટન નોટ્સમાં મળી જશે ને યા તો તમને ટાઈપિંગ વાળું મળી જશે એટલે એ ચિંતા નહીં કરો મારા લેક્ચરની પણ જે જનરલ તમારે બીજું મટીરિયલ છે એના માટે તમારે જીતન સરનો કોન્ટેક્ટ કરવાનો હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખી શકે અને જે લોકોને પ્રશ્ન ન હોય એ ગુડ નાઇટ અથવા તો જમવાનું બાકી જમી લો સર હેલો હા પ્રસમભાઈ હા સર તમે જે ઉત્તર દિશામાં જે 90% વસ્તી વસે છે જમીનના કારણે તો એ શેના માટે વસે છે એ તમે કીધું હતું ને સર સમજાણું નતું બરાબર હવે પ્રસમભાઈ ચાલુ રાખો માઈક વાંધો નહીં ચાલુ રાખો યસ સર હા માણસ છે માણસ એ જમીન ઉપર વસી શકે કે દરિયા ઉપર પાણીમાં રહી શકે ના સર એ તો મને સમજાઈ ગયું કે જમીન ઉપર રહી એ બધું જમીનનો વિસ્તાર વધારે છે ઉત્તર બાજુ પણ તમે કંઈક બીજું કંઈક રીઝન કીધું હતું એ મને નહોતું ખબર પડી એટલે શું બીજું શું રીઝન બસ મેં એ જ કીધું હતું કે ઉત્તર દિશામાં ઉત્તર ગોળાર્ધમાં શા માટે વસ્તી વધારે છે એનું રીઝન એ છે કે ત્યાં જમીનનો પોર્શન વધારે છે જમીન ભાગ વધારે છે પાણીના ભાગ કરતા અને દક્ષિણ ગોળાર્ધમાં એવું છે કે પાણીનો ભાગ વધારે છે જમીન ઓછી છે ઓકે સર બસ ડન સમજાઈ ગયું બધાને ઘટકો કેવું કંઈક મને લાગ્યું તમે બોલ્યા હતા એવું લાગ્યું એનું શેનું મને લાગ્યું હતું કે જૈવિક ઘટકો કેવું તમે બોલ્યા હતા કારણ કે ને મારામાં નહીં અવાજ કપાતો હા હા એ હું શું બોલ્યો તો તમને સમજાવું તમારો જે પ્રશ્ન છે ને સમજી ગયો એ મેં વાત કરી હતી ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં જે વિવિધતા છે એ વધારે જોવા મળે છે બરાબર હા સર એ તો સમજાઈ ગયું મને હા બસ તો બસ એટલું સમજવાનું છે બાકી કઈ એટલું સમજાઈ ગયું એટલે ઘણું ઓકે સર થેન્ક યુ ઓકે બીજા કોઈને કઈ ક્વેરી પ્રશ્ન વાંચવાનું ચાલુ કર્યું કે નહીં એટલીસ્ટ વાંચવાની ફરીથી તૈયારી ચાલુ કરી કે હજી બધા ખાલી લેક્ચર અટેન્ડ કરીને બસ કલાક એક સાંજે સર 9 થી 8 8 થી 9 ભણાવે એ ભણી અને પૂરું સારું તો કોઈને કઈ હા હેલો સર સર મકર વૃત ની ઉપર તમે છેલ્લો ઓલો ઠંડો વિસ્તાર વાળો કઈ વૃત કીધો એ કયો હતો સર છેલ્લો લાસ્ટમાં શીત કટિબંધ શું નામ છે એનું શીત કટિબંધ સર હા 66 ફરીથી બોલું છું 66.5 ડિગ્રી થી 90 ડિગ્રી 66.5 ડિગ્રી થી 90 ડિગ્રી બંને બાજુએ બંને દિશામાં 66.5 મો જે અક્ષાંશ છે ત્યાંથી લઈ અને 90મો અક્ષાંશ છે આ બે વચ્ચેના જે વિસ્તાર છે એને કહેવાય શીત કટિબંધ કે જ્યાં સૂર્યના કિરણો 12 માસ છે ત્રાંસા પડે છે આ ત્રાંસા પડવાના કારણે ત્યાં તાપમાન છે એ નીચું હોય તાપમાન નીચું હોવાના કારણે ત્યાં ઠંડી વધારે હોય બરાબર ઠંડી વધારે હોવાના કારણે વિસ્તારમાં લોકો ઓછા વસે બરાબર ડન છે હર્ષભાઈ ઓકે સર ઓકે સર ઓકે બીજા કોઈને કઈ ક્વેરી જેમને ક્વેરી હોય એ રહ્યો બાકી લોકો છે જઈ શકે છે જી અમારી જ રાહ કોઈને કઈ પ્રશ્ન નથી ચેનલ કોને કહેવાય સર ડિગ્રી ને હા ચેનલ આપણે ભણશું સારું મને યાદ કરાયું જોકે મને આમ તો યાદ જ હતું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ ચેનલ ડિગ્રી કેનાલ કોને કહેવાય ડિગ્રી કોને કહેવાય માની લો ચેનલ કોને કહેવાય તમને કહું આ ગ્રીક લોકો જે હતા ને એને ભૂગોળમાં બહુ બધું સંશોધન કરેલું છે બરાબર જે બધા વસ્તુ ઇનોવેશન કરેલું છે એ ગ્રીક લોકોએ કરેલું છે ગ્રીક લોકોએ અલગ અલગ નામ આપ્યા અમુક લોકો એને લેટિટ્યુડ કે અક્ષાંશ ને અમુક અક્ષાંશ કે ગુજરાતીમાં અક્ષાંશ કહેવાય બરાબર ને એક એને કહેવાય ચેનલ બરાબર ચેનલ છે એ દરિયામાં જે લોકો વહાણવટું કરતા હોય ને દરિયામાં જે ટ્રેડ કરતા હોય ને વેપાર કરતા હોય ને એ લોકો ચેનલ થી ઓળખે ને ચેનલ એટલે કઈ નહીં અક્ષાંશ જ જેમ કે તમને એક્ઝામ્પલ આપું પ્રશ્ન તમને પૂછું કે ભાઈ ભારત અને શ્રીલંકા વચ્ચે કયો અક્ષાંશ પસાર થાય છે તો કઈ ચેનલ છે એ ભારત અને શ્રીલંકાને અલગ કરે છે એવો પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછે ખ્યાલ છે કોઈને ભારત અને શ્રીલંકાને કયો અક્ષાંશ છે અલગ કરે છે કમેન્ટ કરો વાત કરો ખ્યાલ છે કોઈને કાસમભાઈ જૂના વિદ્યાર્થીઓ 10 ડિગ્રી છે ને બીજા કોઈ
પ્રશ્ન લખો બધા એક. ફરીથી હું તમને ટેપ કરી દઉં એક. ભારત એક પ્રશ્ન લખજો બધા. સર સ્લાઇડમાં લખો છો, દેખાતું નથી હા એટલે. સ્લાઇડમાં લખું ભાઈ, લખું સ્લાઇડમાં જ લખું છું. સ્લાઇડમાં જ લખું છું. હા લખો ક્વેશ્ચન. ભારત અને શ્રીલંકાને કેટલા ડિગ્રી ચેનલ અથવા તો અક્ષાંશ પણ કહેવાય એને, અલગ કરે છે? બરાબર. બીજો ક્વેશ્ચન લખો. આંદામાન અને નિકોબાર ટાપુઓને કેટલા ડિગ્રી ચેનલ અક્ષાંશ અલગ કરે છે? આ બે પ્રશ્નોનો જવાબ તમારે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે કાલ સવારે ફાઇન્ડ આઉટ કરીને લાવવાનું છે. લખાઈ ગયું બધાને ક્વેશ્ચન? લખાઈ ગયું બધાને ક્વેશ્ચન? સારું ચલો, તો આ બે ક્વેશ્ચનના આન્સર તમે નેક્સ્ટ લેક્ચરમાં ગોતતા આવજો. બરાબર ને ગોવિંદભાઈ, તમારો પ્રશ્નનો જવાબ હું કાલે આપણે ભણવાના જ છીએ ત્યારે હું આપી દઈશ. બરાબર. સારું ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? જલ્દી બોલો, 9:30 થવા આવ્યા છે. સારું ચલો, ગુડ નાઇટ.